स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 22મા અઠવાડિયાનો બુધવાર. ધર્મસભા આજે મહાન સંત ગ્રેગોરીનું પર્વ ઉજવે છે. મંદવાડ જતાં જ પ્રભુ ઈસુની સેવામાં લાગી જનાર પિતરના સાસુએ પ્રભુ ઈસુનો સંદેશ પૂરો પચાવ્યો છે. મને મળેલ દાન બીજાની સેવામાં દોરી જાય એવી જ અપેક્ષા. સાંભળીએ સંત લુકનો શુભ સંદેશ, અધ્યાય 4, કડી 38-44. સભાગૃહમાંથી નીકળીને ઈસુ સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવેલો હતો. તે લોકોએ ઈસુને તેને સાજી કરવાની વિનંતી કરી. તેમણે તેના ઉપર ઝૂકીને તાવને આજ્ઞા કરતાં તેનો તાવ ઉતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેમની સેવા કરવા લાગી. સૂર્યાસ્ત થતાં જ જેના સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતા હતા તેમને બધાને તેઓ ઈસુની પાસે લઈ આવ્યા અને ઈસુએ એકની ઉપર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. ઘણામાંથી તો અબદૂતો પણ તું ઈશ્વરનો પુત્ર છે એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા, પરંતુ ઈસુએ તેમને બોલવાની મના કરી, કારણ પોતે ખ્રિસ્ત છે એની એ લોકોને ખબર હતી. પરોઢ થતાં જ ઈસુ બહાર નીકળીને એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. પણ લોકો શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને આગ્રહ કરવા લાગ્યા, અમને છોડીને જશો નહીં. પણ તેમણે તેમને કહ્યું, બીજા ગામોને પણ મારે ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર સંભળાવવાના છે, કારણ મને એટલા માટે જ મોકલ્યો છે. અને એમણે યહૂદિયાના સભાગૃહોમાં શુભ સંદેશની ઘોષણા કરવાનું ચાલુ રાખ્યું. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુનું દૈવી અને માનવીય ચિત્ર રજૂ થાય છે. સિમોનના ઘરે ગયા ત્યારે તેની સાસુને સખત તાવ હતો. ઈસુ લોકોની વિનંતીથી તેને સાજી કરે છે. સાજાપણું મળતા વેંત તે તેમની સેવા કરવા લાગી. ત્યારબાદ સૂર્યાસ્ત થતાં જ કોઈને કોઈ રોગથી પીડાતા લોકોને સાજા કર્યા અને અપદૂતો પણ કાઢ્યા. દિવસના અંતે પણ થાક્યા કે કંટાળ્યા સિવાય ઈસુ આવનાર દરેકને સેવા આપે છે. તેમ છતાં બીજે દિવસે મળસ્કે જ પિતા સાથે સમય વિતાવવા એકાંત જગ્યાએ ચાલ્યા જાય છે. તેમનો જાહેર સેવાથી ભરપૂર દિવસ શરૂ થાય એ પહેલાં જ ઈસુ પરમપિતા સાથે સાનિધ્યની પળો વિતાવવા માટે વહેલી સવારનો સમય પસંદ કરે છે. એક નર્સ બહેન પોતાની મોટી હોસ્પિટલની નોકરી વિશે વાત કરતા હતા કે તે નોકરીનો સમય શરૂ થાય એ પહેલાં એમના રૂમમાં 3 મિનિટ ઈસુના પૂજ્ય હૃદય આગળ પ્રાર્થના અચૂક કરતા, જેને લીધે એમનો અત્યંત વ્યસ્તતાથી ભરેલ આખો દિવસ પણ હળવો બની જતો અને તેમનો એ આનંદ અને હળવાશ દર્દીઓ સુધી પહોંચતા. જો કોઈ પણ દિવસ પ્રાર્થનામાં ખલેલ પડી હોય તો એ દિવસ એમની માટે ખૂબ હાડમારી ભર્યો બની જતો એવો એમનો અનુભવ હતો. આમ આપણે આપણા જીવનમાં ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ ઈશ્વરના સાનિધ્યમાં ગાળેલ ટૂંકો સમય પણ આપણને આખા દિવસની ઉર્જા, ખંત ને બળ પૂરા પાડે છે એ નિર્વિવાદ સત્ય છે. એક પુરોહિત પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતા એમના જીવનનો જ કિસ્સો કીધો હતો. તેમની દીક્ષા પછીના શરૂઆતના વર્ષોમાં પેરિસની વિવિધ પ્રવૃત્તિઓ અને જવાબદારીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે પૂરો દિવસ ને મોડી રાત સુધી કામ કરતા. પણ પછી ધીમે ધીમે આનંદ અને ઉત્સાહ ઓસરતા ગયા. થાક અને કંટાળો વધવા લાગ્યા તો પ્રાર્થનાનું પ્રમાણ ઘટવા લાગ્યું. એક વૃદ્ધ પુરોહિતના ધ્યાનમાં આ બધું હતું. તેમણે સલાહમાં પુરોહિતને એક જ વાક્ય કહ્યું, તું ઈસુના સાથ વિના ઈસુ બનવાનો પ્રયત્ન કરે છે, એ કેવી રીતે શક્ય બને? પુરોહિતને પોતાની ભૂલ સમજાઈ. તેમણે રોજે રોજ પોતાની વ્યક્તિગત પ્રાર્થના ને પ્રીત સંસ્કારની હાજરીમાં સમય વિતાવવાનું ફરી શરૂ કર્યું, જેની ઈસુ રાહ જોતા હતા. પુરોહિત હવે બમણા જોમ ને ઉત્સાહથી નવા કાર્યોમાં જોતરાઈ ગયા. આપણા દૈનિક નિત્યક્રમમાં સવારની ને રાતની પ્રાર્થના માટે એક ચોક્કસ સમયની ફાળવણી
ચમત્કારિક પરિણામ લાવી શકે છે. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણહારો. તે છે મારો રક્ષણહારો, તે છે મારો રક્ષણહારો. હવે કોઈથી કદીએ હું તો નવથલી પડવાનો, હું તો નવથલી પડવાનો. પડી જવાની અણી ઉપરની દીવાલ હો ન જાણે ઢળતો કોટ હો ન જાણે. ભેળા થઈને ક્યાં લગી મુજને પૂરો કરવા મથશો એક માનવી ઉપર તૂટી પડશો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એક જ એ છે મારી આશા, એક જ એ છે મારી આશા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો સત્તાધીશ એવું કહ્યું તે ઈશ્વર વારંવાર તોય કરુણાનો ભંડાર. એ પણ જાણું પ્રભુજી કે તું માનવને ફળ આપે ના, કર્મનું ફળ તું આપે. ઈશ્વર મારો ઉગાર કરીને રાખે આબરૂ મારી, મુજે રક્ષક શક્તિશાળી. એ જ આપણું શરણું હે જન, નિત્ય ભરું ધારો. બોજો દિલનો ત્યાં ઉતારો, બોજો દિલનો ત્યાં ઉતારો.
કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા એ છે મારો મુક્તિદાતા એ છે મારો મુક્તિદાતા એકમાત્ર એ મારો આશ્રય મારો તારણ